મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરને માર મારનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં હવે જસદણ પોલીસે ફરિયાદના આધારે આરોપી સફાઈકર્મીની ધરપકડ કરી છે। સફાઈકર્મીએ 2 દિવસ પહેલા સેનેટરી ઇન્સ્પેક્ટરને માર માર્યો હતો। દુષ્કર્મ કેસ અને જૂની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે બંને પક્ષના 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેના આધારે હવે કાર્યવાહી શરૂ કરાઈ છે। તો સફાઈ કર્મચારીએ ઓફિસમાં ઘૂસીને માર માર્યો હતો, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સફાઈ કર્મચારીની પત્ની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ને જેને લઈને આ માર માર્યો હોય તે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી હતી। જો કે 3 લોકો સામે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી। હવે પોલીસ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી છે તે કરી રહી છે। જસદણ પોલીસે ફરિયાદના આધારે આરોપી સફાઈ કર્મીની ધરપકડ કરી છે। સફાઈ કર્મીએ 2 દિવસ પહેલા સેનેટરી ઇન્સ્પેક્ટરને તેની ઓફિસમાં જઈને માર માર્યો હતો। દુષ્કર્મ કેસ અને જૂની અદાવતમાં આ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। સીસીટીવીને આધારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સફાઈ કર્મીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે બંને પક્ષના 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી।